હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? આજે આપણે એક સિમ્પલ એવી સબ્જીની રેસીપી જોવાની છે જે ટિફિનમાં પણ આપી શકાય અને નોર્મલી પણ આપણે બનાવી શકીએ. આજે આપણે ચણાનું સ્પાઇસી ચટાકેદાર શાક બનાવવાનું છે, તો ચાલો જોઈએ તેની રેસીપી. જો ગાઈસ, સ્પાઇસી ચટાકેદાર ચણાનું શાક બનાવવા માટે મેં છે ને અહીંયા કાબુલી ચણાને ઓવરનાઇટ પલાળી રાખ્યા હતા ગરમ પાણીમાં, અને અત્યારે જો મેં એને 4-5 સીટી કરી અને બોઇલ કરી લીધા છે. પછી બાકી છે ને આપણે મસાલામાં બેઝિક પ્રિપેરેશનમાં જો ટમેટા ચોપ કરીને લઈ લીધા છે, પછી આદુ ગ્રેટ કરી લીધું છે અને લસણ અને મરચાંની પેસ્ટ છે. હવે આપણે છે ને એક પેનમાં તેલ લઈ લેશું. જો આપણું તેલ છે ને થઈ ગયું છે, હવે આપણે રાઈ એડ કરશું, પછી હિંગ એડ કરશું. ગેસની ફ્લેમ થોડી ધીમી કરી અને આપણે આ ગ્રેટ કરેલા આદુ અને મરચાની ને લસણની પેસ્ટ થોડું મિક્સ કરી લેશું. મારી બેબીને છે ને છોલે નથી ભાવતા, એને આ રીતનું ચણાનું શાક કરી દે ને તો એને ભાવે છે. છોકરાઓને ચણા આમ નથી ભાવતા, પણ આ રીતના આપણે સરસ એને સ્પાઇસી આવી રીતના બનાવીને દઈએ ને તો છોકરા હોશે હોશે ખાય છે. જો હવે છે ને આપણે આ બોઇલ કરેલા ચણા છે ને એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી લેશું. હવે જો હવે છે ને આપણા મસાલા છે, મીઠું છે, હળદર છે, ધાણા પાવડર છે, મરચું છે અને થોડો પંજાબી મસાલો અને ગરમ મસાલો લીધો છે. એનાથી છે ને શાકનો ટેસ્ટ બહુ ફાઇન આવે છે. એડ કરી દઈશું. હવે આપણે છે ને આને સારી રીતે મિક્સ કરી લેશું. હવે છે ને આપણે ટમેટા એડ કરવાના છે, પેલા નથી કરવાના. હવે મિક્સ કરી અને આપણે 5 મિનિટ છે ને આવી રીતે ધીમી ફ્લેમ ઉપર રહેવા દેશું ગેસ ઉપર. જો 5 મિનિટ થઈ ગઈ છે, આપણું તેલ છે ને છૂટું પડવા લાગ્યું છે. આ શાકમાં છે ને મેં જરાય પાણી નથી નાખ્યું, કારણ કે આ મારે છે ને ટિફિનમાં આપવાનું છે મારી બેબીને, એટલે કોરું મોરું શાક હોય ને તો એને સહેલું પડે. તમારે પાણી નાખવું હોય અને રસો વધારે કરવો હોય તો કરી શકો છો. જો ટમેટાએ છે ને પાણી છોડ્યું છે એટલે ઓલરેડી થોડોક રસો તો થઈ જ ગયો છે. તો જો આપણું શાક એકદમ રેડી છે, એકદમ તૈયાર થઈ ગયું છે. હવે આપણે છે ને ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને એને એક પ્લેટમાં સર્વ કરશું. તો જુઓ ગાઈસ, આપણું સ્પાઇસી એવું ચટાકેદાર ચણાનું શાક રેડી છે. આને તમે પરોઠા, રોટલી, ભાખરી સાથે બહુ જ ફાઇન લાગે છે, અને હું તો મોસ્ટલી છે ને આ ટિફિનમાં જ આપું છું મારી બેબીને. આ કોરું મોરું શાક છે ને ટિફિનમાં બહુ સહેલું પડે છે અને એને ખૂબ ભાવે છે. તો મારી રેસીપી તમને સારી લાગી હોય તો તેને લાઈક કરજો અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.